નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. તો મિત્રો, આજે હું તમને બતાવું મારા પાછળ જે છે એ હાથેલિયા જે થોર આવે છે, અને એની બાજુમાં માથે તેમ જોતા છો લાલ લાલ જે ફળ છે એ બહુ સુપર આવે. અને બીજી વાત એ કે ભાઈ વિડીયો ઉતારવાનું કારણ એ કે ભાઈ શરીરની માઇલપા બહુ જ એ બધું કામની વસ્તુ છે. એ કોઈ આપણે જે ફળ ખાતા હોય એ રીતની વસ્તુ નથી. આ તો બહુ વસ્તુ હોય, બહુ જબરજસ્ત વસ્તુ હોય. અમુકને બીમારી બધી હોય, બહુ શરીરની માલપા લોહીની પણ બહુ કપાટ રહેતી હોય છે. એ માણસને આ વસ્તુ બહુ કામની છે ભાઈ, સમજા ભાઈ. તમને લોહીના ટકા પણ ઓછા હોય એના માટે એક કોર ગમે દૂધ પીવો અને એક કોર આ ખાઓ તો ભાઈ મને એમ છે કે આનો પાવર 10 ગણો વધી જતો હોય છે. એવી આ વસ્તુ છે. આ એક જાતની જડીબુટી છે, હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો. આની માલપા કાંટા આવે, બહુ જ કાંટા આવે. આને કઈ તોડવા કે આને ખાવા એ નાની માના ખેલ નથી. એટલા માટે હું તમને પાછળથી થોડો પહેલા વિડીયો દેખાડી દઉં, એટલે તમને બધાને ખોટો ટમો ટાઈમ ન જાય. તમને એમ મજા આવે ને કે પૂરો વિડીયો જોવો છે, આ વિડીયો સારો છે. એટલા માટે હું તમને પાછળથી વિડીયો બતાવી દઉં. પાછળથી થોરમાં કેવા છે જે ફીનલા છે તમને બતાવું. તો જો ભાઈ, આ જે પાછળથી હું તમને બતાવું છું કેવા બધા અંદર ફીનલા જે થયેલા છે, જોઈ શકો છો. અને એમ કેવાય કે આ થોરમાં આટલા બધા છે, એને આપણે તોડવી. કારણ કે જો ભાઈ એક વાત હું તમને કહી દઉં, આમાં કાંટા બહુ છે. મારા તો હાથ પેલા તો બહુ મજબૂત છે, એટલે મને તો હું ઘણી વાર અમુક એકચ્યુઅલી વાળા ઓલા સીપીઓ લાવે, જે રોટલા લાવવાનો બાજરાના, એનથી આવડા તોડીને નાખતા હોય. પણ હું તો હાથે તોડી લઉં ભાઈ. અને એ બીજી વાત એ કે આપણે ટેસ્ટ કરવો છે, આને ખાવા છે, આને ફોલી નાખવું. પણ કહેવાનો મતલબ ભાઈ કે અત્યારે હું એકલો છું, ફોન કઈ રીતે થોભવો, એટલા માટે મને વિચાર આવે કે કઈ રીતે ફોલીને હું તમને દેખાડું કઈ રીતે ખવાય. ભાઈ આ જે ફીંડલું છે આપણે, આ તો છે જ તે. આ લાલ તો હોય, તે લાલમાંથી લાલ તો નીકળે જ, તો આ બધાને ખબર જ છે. પણ આ કાસું છે અમુક. એટલા માટે હું તમારી સામું લાઈવ આમની જેમ જો ફોલું છું. કોઈ આપણે બીજા જેમ જાદુ ને આડું બળું કરીને ખોટું તો બોલતા નથી. જે છે તમે નજરે છે, અને તમારી નજરે હું ફોલું છું. જો કેટલું લાલ છે. આ તો લાલ નહીં, આ તો કઈક બીજું કલર નીકળ્યો. જો ગુલાબી છે, ગુલાબી. આમ જોઈ શકો તમે. એટલે છે બહાર થી કાસું, તેમ ભાવો છો. પણ નાના કાસું નથી ભાઈ. એની તો અમારી જેવા દેશી માણસ હોય ને, આની તો એને જ ખબર હોય. એટલે મેન પાવર તો આમાં જ હોય. બહુ પાકલમાં બહુ મેન પાવર ન હોય. મેન પાવર ગણો ને તો આની માલપા હોય. એટલા માટે થોડો વરસાદ આમ આગળ બધે ગાજે છે. એટલા માટે આપણે ઝટ કામ પતાવી આપણે આ રીતે લઈ લઈએ હથેલીમાં. જો, અને હવે હું તમને ઉસો ફોન કરી બતાવી દઉં. જો આ રીતે ગોટી નાખવાની. બીજી વાત એ કરી દઉં, મારા દેશી વીડિયાની માલપા આવા મારી જેવા ગામડાના દેશી માણાની બુદ્ધિ શું કે ભાઈ, અમુક મોટી સિટીની માલપા આ ફીંડલા લેવા જતા જ હશે, અમુક દવા માટે ડોક્ટર કહેતા હશે. એટલે કહેવાનો મતલબ એમ કે ભાઈ અમુક આને શેકી નાખે, આની માથે કાંટા ભાવે આને શેકી નાખે. શેકવામાં આનો પાવર ઘણો બધો ઉતરી જતો હોય. પણ આની માલપા અમારા બેટા બસ ખાંડ નાખે, એને ઓગાળે. એટલે એ તો શું કામનું? આને તો આમને ગોરે ગોરા ખાવાનો હોય, તો એનો કાંઈક પાવર લગો. એટલે આપણે પેલું આ બધી જાજી ચર્ચા કરવા નથી, આને પેલા ખાઈ દઈએ. બીજી વાત એ, આમાં જોઈ શકો તમે લાડ્યું જુઓ. આ લાડ્યું બહુ વાગે આપણે રાત યાર મજબૂતાઈ છે. લાડ્યું બાજુ આપણને કઈ બીક હોય નહીં. નકર પાછા કાઢવી બહુ વહમી પડી છે. આને આપણે ફળ નાખ્યું છે જોરદાર. એને આપણે ખાઈ લઈએ. બે ખાધા છે. આપણી જીભમાં કેવો કલર થઈ ગયો એ હું તમને બતાવું. ના, એના જે બીબા હોય, બી જે તમે જે સિટીની માલપા મોંઘું પાન ખાધો હોય ને, પાન એનાથી પણ સુપર કામ આપતું આ વસ્તુ છે, સમજે ભાઈ. અને તમારે ક્યાંક આની માલપા થોડા હોઠમાં એમાં બધે કલર કરી નાખો ને તો આમ એક નંબર લાગે યાર. આપણે કરશું એવું, પણ અત્યારે યાર મારી આગળ ટાઈમ નથી, અને હું અત્યારે થોડુંક કામ છે એટલે જાઉં છું. અને કહેવાનો મતલબ એ કે હજી આથી થોડાક ફીંડલા મારે ઉતારવાના છે.
અને આગળ જે ઉતારેલા પડ્યા છે વલ્લા પડે જતા એ હમણાં લઈ લેવાનો છું ભાઈ. હા તો મને એમ થયું કે દરેક ભાઈઓને હું બતાવું ને કોક ને કોક વિડીયો જોવાની કોકને મજા આવતી છે એટલા માટે ઘડીક મેં ટાઈમ વ્યક્ત કર્યો. હજી એકવાર હું તમને ઉપરથી આમ આગળ બહુ મસ્તીના છે એને ઝૂમ કરીને વિડીયો તમને દેખાડતો જાઉં. જય માતાજી. બંધ કાસા કેટલા છે હવે દેખાય છે. પછી એને પાકવાની વાર છે. કહેવાનો મતલબ એ પેલા જે થોરે આવ્યા હતા એના થોરે આવી ગયા છે. તો કહેવાનો મતલબ એ કે હવે આપણે અહીંથી થોડાક લઈને આપણે ઘર ભેગતું થઈ જવાનું છે. તો દરેક મિત્રોને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટમાં લખી નાખજો. કોઈ બી તમારા જેવા સંસ્કાર હોય એવું લખી નાખજો. જય માતાજી અને મળવી બીજા વિડીયોની મારી પાસે. क्या सोच है रे तेरी, मानना पड़ेगा.